નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રેશન કાર્ડના કેવાયસી થી ભવિષ્યમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લાભાર્થીઓ લઈ શકે તે માટે તમામ રેશન કાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઈ માટે કેવાયસી કરાવવું જરૂરી બન્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લા 2 મહિના દરમિયાન નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો 20,77,027 કેવાયસી પૂર્ણ કરી રાજ્યમાં અગ્રેસર છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની રાહબરી હેઠળ જિલ્લામાં યુદ્ધના ધોરણે કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે બાકી રહેતા લાભાર્થીઓ પણ સત્વરે પોતાનું કેવાયસી કરાવી લેવા તંત્ર તરફથી અનુરોધ કરાયો છે. જિલ્લામાં 12 ડિસેમ્બર 2024ની સ્થિતિએ 10 લાખથી વધુ રજીસ્ટ્રેશન વીસીઈ કક્ષાએ 1.49 લાખથી વધુ રજીસ્ટ્રેશન પીડીએસ મારફત જ્યારે 7.64 લાખથી વધુ કેવાયસી રજીસ્ટ્રેશન માય રેશન એપ્લિકેશન મારફત મળીને કુલ 20,77,027 કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યા છે. રેશન કાર્ડ ધારક 4 રીતે કેવાયસી કરાવી શકે છે. ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું કેવાયસી થઈ શકે છે. ગ્રામ્ય સ્તરે ગ્રામ કેન્દ્રમાં વીસી મારફત તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરીમાં રૂબરૂ જઈને સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાને રૂબરૂ જઈને કેવાયસી કરાવી શકાય છે. કેવાયસી માટે રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો આપવાની રહે છે. કોઈ દસ્તાવેજની ઝેરોક્સ કોપીની જરૂર નથી. કેવાયસી કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. રેશન કાર્ડ ધારકે પોતાની કોઈ પણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં.